તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં। ગુજરાત રાજ્યના હવામાનની અંદર અચાનક એક મોટો પલટો આવવા જઈ રહ્યો છે ને લાંબા ગાળાની ગરમીથી લોકોને મળશે એક મોટી રાહત। જ્યાં મિત્રો આવતીકાલથી હવામાન પલટાઈ જવાનું છે ને તમને તારીખસર માહિતી આપવાનો છું। તો સોમવારનો દિવસ 4 મે 2026 એટલે કે મિત્રો જે સોમવારનો દિવસ છે 4 તારીખનો, ત્યારથી વાતાવરણ પલટાઈ જવાનું છે ને ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક એક મોટો પલટો જોવા મળી શકે સમાચાર આવી રહ્યા છે। હવામાન વિભાગે નકશાઓ જાહેર કર્યા છે અને અમલાલ પટેલ જેવા નિષ્ણાતોએ તો પહેલેથી આગાહી આપી હતી કે ગુજરાતમાં 5 થી 8 તારીખની વચ્ચે એક માવઠાના રાઉન્ડો જોવા મળી શકે અને ગુજરાતમાં જે લાંબા ટાઈમની ગરમીથી મિત્રો લોકો પરેશાન થઈ ચૂક્યા છે તો આ તમામ લોકોને મળશે એક મોટી રાહત। કારણ કે મિત્રો આજે ઠંડકનો રાઉન્ડ આવી રહ્યો છે। ટૂંકમાં જે માવઠાનો રાઉન્ડ છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર એક ઠંડકનો અહેસાસ પણ થશે। એના વિશે કમ્પ્લીટ માહિતી આપીશું તમને આજના વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયો જે છે તે ખાસ કરીને આપણે માત્ર વરસાદ વિશેની માહિતી નથી આપવાની, પરંતુ વરસાદથી લઈને હવામાનમાં બદલાતી તમામ મોસમ વિશે અપડેટ આપવામાં આવશે, જેમાં આગામી સમયમાં ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે, 5 દિવસ માટે જે નવી આગાહી હવામાન ખાતાએ આપી દીધી છે એ પણ જાણીશું। સાથે બીજી પણ મિત્રો કેટલીક અન્ય વાત હવામાનને લઈને આવી રહી છે એના ઉપર પણ આપણે નજર મારવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર, જેમાં કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે। ચાલો મિત્રો ફટાફટ આપણે એનું એક લિસ્ટ બનાવી લઈએ અને જાણીએ કે ગુજરાત રાજ્યના હવામાનમાં આજે જે કે પણ મોટી વાત આપણે કરવાની છે હવામાનને લઈને તેની અંદર કયા કયા મુદ્દાઓ વિશે, 3 મુદ્દાઓ વિશે, 4 મુદ્દાઓ વિશે વાત કરવાની છે। ફટાફટ આપણે હવે લખીએ અને જાણીએ। તો સૌથી પહેલા મિત્રો કેટલાક ફોટા અને નકશાઓ સામે આવી રહ્યા છે। ફોટા અને નકશાને આધારે આપણે સમજીશું કે ગુજરાત રાજ્યના હવામાનમાં જે બદલો આવવાનો છે આગામી કલાકોની અંદર, એને આધારે કયા કયા ગામડાની અંદર અને કયા કયા જિલ્લાઓમાં બદલો આવશે એ જાણીશું ફોટા નકશાને આધારે। બીજા નંબરે જે નવી સિસ્ટમ બનતી જોવા મળી રહી છે તેને આધારે આગાહી જે આપવામાં આવી છે 5 થી લઈને 9 તારીખ સુધીની, તો આ સિસ્ટમ વિશે કમ્પ્લીટ માહિતી મેળવીશું। ત્રીજા નંબરે ગરમીમાંથી એક મોટી રાહત મળવાની છે, પવનો નીકળવાને લઈને આગાહી છે તેના વિશે। અને સૌથી છેલ્લે ચોથા નંબરે ચોમાસા અને વાવણીને લઈને એક સૌથી કામની અને જરૂરી અપડેટ આવી રહી છે। તમામ માહિતી જાણીશું આજના આ એક માત્ર વિડીયોના માધ્યમથી, જેની અંદર તમને 4 અપડેટ મળી જશે। જેમાં તમને હવામાન વિભાગના નકશા, ફોટા, વરસાદની સિસ્ટમની માહિતી, કયા કયા ગામમાં વરસાદ પડશે, ગરમી ક્યારે જશે, ગરમી કયા ભાગમાં રાહત મળશે, ચોમાસા વાવણી લાયક વરસાદ ક્યારે પડશે, કમ્પ્લીટ માહિતી હવામાનની A to Z જાણીશું આજના આ વિડીયોની અંદર। વિડીયોની શરૂઆત કરીએ પહેલા, જો તમે હજુ સુધી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ચેનલ સબસ્ક્રાઇબ કરશો તો દરરોજની મિત્રો માહિતી જે છે સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જશે અને એ પણ ગુજરાતી દેશી સરળ ભાષાની અંદર। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર હવે વિડીયોની શરૂઆત કરીને જાણીએ કે ગુજરાત રાજ્ય પર આગામી દિવસોને લઈને જે મિત્રો ચેતવણીઓ આપવામાં આવી રહી છે અને હવામાનમાં પલટો આવવાને લઈને જે અપડેટ આવી રહી છે તે શું છે અને આખી સિસ્ટમનો અસલી ખેલ શું છે। બંગાળની ખાડીમાં કઈ સિસ્ટમ હાલ એક્ટિવેટ બની ગઈ છે અને ગુજરાતમાં જે વરસાદની આગાહી આપી દેવામાં આવી રહી છે એ શા કારણે આપવામાં આવી રહી છે। તો મિત્રો અહીંયા લાઈવ તમે જોઈ શકશો કે 3 થી 4 મોટી સિસ્ટમો અત્યારે હાલ ભારત પર બેસી ગઈ છે। પહેલા તો આ નકશાની અંદર ગુજરાત ક્યાં રહેલું છે તે માર્ક કરીએ તો આ લીલા સર્કલમાં ગુજરાત રહેલું છે અને બાકી જે મિત્રો તમે ઘાટા કલરના મિત્રો ડાઘ જોઈ રહ્યા છો આ બધી વરસાદની સિસ્ટમો છે કે જે સેટેલાઇટમાં દેખાઈ રહી છે। આ પીળા સર્કલની અંદર મેં જે માર્ક કરી એ બધી વરસાદની સિસ્ટમ છે અને ખાસ તો મિત્રો આ બંગાળની ખાડી છે। બંગાળની ખાડીમાં તમે જુઓ તો આખી સિસ્ટમ ખૂબ મજબૂત ભયંકર આકાર બનાવી રહી છે। બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની ગતિવિધિઓ છે, તો ભારે પવન આવશે બંગાળની ખાડીની બાજુથી। અને બીજી બાજુ તમે ઉપર નજર મારીને જોશો તો ઉપર પણ તમે જોઈ શકશો કે અહીંયા હાલ મિત્રો આજે રાજસ્થાનની સિસ્ટમ છે। અહીંયા હું તમને રાજસ્થાન લખીને પણ સમજાવું તો આ ઉપરની જે પીળા કલરની સિસ્ટમ છે આ છે મિત્રો રાજસ્થાનની સિસ્ટમ અને આ રાજસ્થાનની સિસ્ટમ જે છે તે લગાતાર આ રીતની ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે। તો આમ બંને બાજુ મિત્રો એક તરફ આ બંગાળની ખાડી, બીજી બાજુ રાજસ્થાનની સિસ્ટમ, બંને સિસ્ટમ લગાતાર આ રીતની ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેથી કરીને વચ્ચે રહેલું જે ગુજરાત છે ત્યાં આગળ તારીખ સાથેની તમને અપડેટ આપીએ તો તારીખ 5, 6, 7, 8 અને 9 આ 5 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં બધી સિસ્ટમોને કારણે હવામાન પલટાશે। પહેલા તો મિત્રો જે આ બંગાળની સિસ્ટમ છે, બંગાળની ખાડીની, તેને કારણે ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે। કયા રાજ્યોમાં કેટલો પવન ફૂંકાશે એ આપણે આગળ જાણીશું। બીજા નંબરે અને આજે રાજસ્થાનની સિસ્ટમ છે ત્યાંથી નીચે આગળ વધશે તો મિત્રો વરસાદની ભીતિ સંપૂર્ણ રહેશે અને અત્યારે કચ્છ નજીક સિસ્ટમ આવી ગઈ છે। રાજસ્થાનમાં કેટલી ભયાનક સિસ્ટમ છે, કેટલો ખતરનાક આ વરસાદ છે, એના ફોટા, વિડીયો, બધી માહિતી અમે લઈને આવેલા છે। અમે તમને દેખાડીશું કે કેવી રીતના રાજસ્થાનની અંદર ખેતરો બરબાદ થયા છે
અને આખા રાજસ્થાનની અંદર જોઈ લો મિત્રો આ સિસ્ટમ આ પથરાઈને બેસી ગઈ છે અને હવે આ જ સિસ્ટમ ગુજરાત તરફ નીચે જોઈ લો તો આગળ વધી રહી છે. અત્યારે રાજસ્થાન ઉપર સિસ્ટમ છે ને આ ગુલાબી કલરની અંદર મિત્રો જે છે તે આપણું ગુજરાત આવેલું છે. અહીંયા ગુલાબી કલરથી તમને દર્શાવી દઉં તો જોઈ લો મિત્રો ગુલાબી કલરની મિત્રો જે આ બોર્ડર છે આ આપણું ગુજરાત રહેલું છે ને ગુજરાતના એકદમ ઉપર આ પીળા સર્કલમાં રાજસ્થાની સિસ્ટમ કે જે એકદમ ગુજરાત ઉપર અત્યારે બેસેલી છે અને આ સિસ્ટમને કારણે જ મેં તમને આગળ જણાવ્યું તેમ 5 થી લઈને 9 તારીખની વચ્ચે ભારે માવઠાની સંભાવના છે અને માત્ર માવઠા નહીં વરસાદ વિશે પણ જે અપડેટ છે એ પણ જાણીએ મિત્રો. હવામાન ખાતાએ પણ ઓફિશિયલી પણ અપડેટ આપી છે અને બીજા નંબરે અન્ય લોકો તરફથી અને નિષ્ણાંતો તરફથી પણ જે આગાહી જે નવી સામે આવી રહી છે એ જાણીએ. તેની પહેલા જોઈ લો તો રાજસ્થાનની આ લાઈવ સિસ્ટમ ખેતરો તબાહ. આ મિત્રો લાઈવ તમે જોઈ રહ્યા છો કરા સાથેના વરસાદો મિત્રો આ લાઈવ તમે જોઈ લો કરા અને સાથેના વરસાદો આ રાજસ્થાનનો વિડીયો છે. રાજસ્થાનની અંદર ખેતરો બરબાદ થતા જોવા મળી રહ્યા છે અને અત્યારે ભર ઉનાળે જ્યારે આવા કરા સાથે વરસાદ પડે ત્યારે ભારે નુકસાન થતું હોય છે. જોઈ લો મિત્રો ખેતરોમાં પાથરાઓ જે છે તે મિત્રો ખેડૂતોના આ રીતના પડેલા છે અને ભારે કરા સાથેના વરસાદથી આ બધી મહેનત મિત્રો ખેડૂતોની અહીંયા બરબાદ થતી જોવા મળી રહી છે અને એટલા માટે હું તમને વિડીયો દેખાડી રહ્યો છું કારણ કે મેં આગળ તમને જે જણાવ્યું એ રાજસ્થાન વાળી સિસ્ટમ જ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તો આ મોટો ખતરો ગુજરાત માટે ગણી શકાય અને અહીંયા પણ લાઈવ જોઈ લો તો આ સેટેલાઇટના માધ્યમથી આ પિક્ચર સામે આવી રહ્યો છે. જોઈ લો મિત્રો આ ભારતનો પિક્ચર છે અને આ બાજુ જોશો તો ભારતની આખી બાજુ મિત્રો જે છે તે સિસ્ટમો પથરાઈ ગઈ છે. જોઈ લો આ વચ્ચે આપણું ગુજરાત રહેલું છે અને આસપાસ તમે જોશો તો આ બંગાળની ખાડી જોઈ લો મિત્રો આખી આ બંગાળની ખાડી અત્યારે હાલ સક્રિય બનેલી છે. નીચે પણ તમે જોશો તો અરબી સમુદ્રનો નીચેનો જે આ પટ્ટો છે ત્યાં પણ અત્યારે ભયંકર વાદળો છે. આ બધી સિસ્ટમોના અસરોના ભાગરૂપે આવનારા દિવસોની અંદર આખા ભારતનું હવામાન બદલાવાનું છે. હવામાન વિભાગે તો એલર્ટ પણ આપ્યું છે કે ભારતના 18 જેટલા રાજ્યોની અંદર વાવાઝોડા જેવા પવનો ફૂંકાઈ શકે કારણ કે ભારતનો જોઈ લો આ દરિયાકાંઠાનો જે આખો પટ્ટો છે કે જ્યાં બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ આવેલું છે આ બધા વિસ્તારોમાં બંગાળની ખાડી તરફથી એક ભયંકર વાવાઝોડાના પવનો સાથેના વરસાદ ભૂકા બોલાવી શકે. ગુજરાત અહીંયાથી ખૂબ ઘણું દૂર છે જેથી ગુજરાતમાં એટલી ભયંકર અસર નહીં થાય પરંતુ ગુજરાતમાં શું થશે તો જોઈ લો. વાંચો મિત્રો અહીંયા વેધરમેન ઉત્તમ તરફથી જે માહિતી આપવામાં આવી છે તે મુજબ જોઈ લો તો અહીંયા હાલ ઇન ધ કમિંગ ડેઝ એટલે કે આવનારા દિવસોની અંદર ડ્રોપ ઇન ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં ઘટાડો થશે અને અહીંયા ગુજરાતની અંદર જે છે તે એક ઠંડકનો અહેસાસ થશે અને તમને એક રાહત મળશે કારણ કે જે નોટિસેબલ રાહત રહેશે એટલે કે તમને જણાવી દઈએ તો અત્યારે જે તાપમાન 40-45 ડિગ્રી જઈ રહ્યું છે આમાંથી લોકોને ઘણી બધી રાહત મળશે અને ગરમીમાંથી રાહત મળીને ઠંડકનો અહેસાસ લોકોને થશે. ક્યારે તો 5, 6, 7, 8 અને 9 તારીખ દરમિયાન અને આ જે કારણ છે મિત્રો મેં તમને જણાવ્યું એ રીતના જે સિસ્ટમો છે જે રીતનો આકાર બનાવી રહી છે બંગાળની ખાડી એને કારણે ભારે પવનો ફૂંકાશે અને આ પવનોની રાહતને લઈને ગુજરાત રાજ્યની અંદર લોકોને ઠંડકનો અહેસાસ થશે. તો જે ગરમીથી કંટાળ્યા છે લોકો હવે એક દિવસની રાહ છે. 5 તારીખથી ગરમી એકદમ જે છે મિત્રો ઓછી થઈ જશે અને 9 તારીખ સુધી આ ઠંડક જે છે તે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળશે. ગરમીની વાત નીકળી છે તો ગઈકાલે ગુજરાતમાં કેટલું તાપમાન જોવા મળ્યું એની અપડેટ આપી દઈએ તો જોઈ લો મિત્રો 2 તારીખના રોજ 2 અને 3 તારીખના રોજ ગુજરાતમાં આખો દિવસ જે છે તે ભયંકર તાપમાન ચાલ્યું છે. જેમાં જોઈ લો તો અત્યારે હાલ પણ મધ્ય ગુજરાતનું સરેરાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળ્યું છે. 43 ડિગ્રી સાથે દક્ષિણ ગુજરાતની અંદર જોશો તો સરેરાશ તાપમાન 34 ડિગ્રી, સૌરાષ્ટ્રની અંદર 42, કચ્છની અંદર 41 અને ઉત્તર ગુજરાતમાં પણ 41. તો ટોટલ 41, 42, 43, 44 ડિગ્રી આસપાસ જ તાપમાન ભ્રમણ કરી રહ્યું છે આખા ગુજરાતનું પરંતુ આગામી 48 કલાકમાં તાપમાન ઘટવાના પૂરેપૂરા ચાન્સ જે છે તે મિત્રો સામે અહીંયા હાલ આવી રહ્યા છે. બાકી બીજી અપડેટ તમને આપીએ તો હાલ ચોમાસાને લઈને પણ અપડેટ છે, વાવણી લઈને પણ અપડેટ છે પરંતુ એની પહેલા ગુજરાતમાં વરસાદ કયા કયા ભાગોમાં પડી શકે વાદળોને આધારે સમજીએ તો આવનારા દિવસો ખાસ 4 અને 5 તારીખની અંતર્ગત વાદળોની એક્ટિવિટીઓને આધારે સમજીએ કે કયા કયા ભાગોમાં કેટલા માવઠા પડી શકે, રાહત જે છે તે કયા ભાગોને રહી શકે અને કયા ભાગોમાં હેવી લેવલના પણ માવઠા પડવાની સંભાવના છે જાણીએ. તો જોઈ લો મિત્રો વેધર મોડલ ECMWF અનુસાર ઘણા બધા ભાગોની અંદર ભારે માવઠા પડવાની સંભાવના છે. જેમાં 4 તારીખની અંદર જોઈ લેશો તો 4 તારીખે વહેલી સવારથી સાંજ સુધી ઘણા બધા ભાગોમાં વાદળો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે અને મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, બાયડ અને જે સામતપુરાના વિસ્તારો છે, કપડવંજ, બાલાસિનોર છે, નીચે જોવું તો છોટાઉદેપુર, વડોદરા, બોડેલી લાગુના વિસ્તારો છે. મધ્ય ગુજરાતના બધા ભાગો ઉપર ભારે વાદળો જોવા મળી રહ્યા છે અને આ વાદળોને કારણે છૂટાછવાયા માવઠા પડી શકે. 5 તારીખ આસપાસ 4 તારીખે પણ શરૂઆત થઈ શકે. ઉત્તરીય ગુજરાતની પણ વાત અહીંયા કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો અહીંયા હાલ સારા લેવલના વાદળો જે છે તે આંશિક રીતે જોવા મળી રહ્યા છે. ખાસ તો છૂટાછવાયા જે વાદળો છે તે મહેસાણાથી લઈને પાલનપુર સુધી જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ જોઈ લો તો સૌરાષ્ટ્રમાં 2 થી 3 જિલ્લામાં જેમાં ભાવનગર, બોટાદ, રાજકોટનો પટ્ટો અને અમરેલી જિલ્લામાં પણ સારા એવા વાદળો છે, મધ્યમ લેવલના વાદળો છે. બાકી મિત્રો જોવા જઈએ તો આમ મિત્રો મોટા ભાગના કોઈ પણ ભાગોમાં
એટલા ભયંકર વાદળ નથી, પરંતુ સિસ્ટમ હજી ઘણી દૂર છે. જ્યારે નજીક આવશે ત્યારે આ સિસ્ટમ વિશે પ્રોપર માહિતી પણ તમને આવનારા વિડીયોમાં આપવામાં આવશે. જો કે મિત્રો 5, 6, 7, 8, 9 તારીખ દરમિયાન આ જે સિસ્ટમ આવવાની છે આનાથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ કોઈ એટલી ભયંકર સિસ્ટમ ગુજરાત રાજ્ય માટે સાબિત નહીં થાય. બીજા રાજ્યોની અંદર ચોક્કસ મિત્રો વાવાઝોડા અસર કરશે, દરિયાકાંઠાવાળા વિસ્તાર છે, બંગાળની ખાડી નજીક ત્યાં અસર કરશે, પરંતુ ગુજરાતમાં એટલી બધી કોઈ વધારે ખતરનાક સિસ્ટમ નથી. માત્ર ને માત્ર છૂટાછવાયા ઝાપટા, અને એ પણ અમુક ભાગોમાં જોવા મળશે. સાર્વત્રિક વરસાદ નહીં રહે. અને બીજા નંબરે જે છે મિત્રો તમને એક રાહત ચોક્કસથી મળવાની છે. જી હા દર્શક મિત્રો, જે લોકો કંટાળી ચૂક્યા છે ગરમીથી, એમાં તમને રાહત મળશે. પવનો ફૂંકાવાને કારણે ઘણી એવી સારી રાહત તમને જોવા મળશે પવનોની અંદર, તેથી ગરમીમાં ઘટાડો થઈ શકે. બાકી બીજા નંબરે હવે ચોમાસાને લઈને એક અપડેટ આપી દઉં કામની. ચોમાસાને લઈને લોકોને રાહત હશે, તેને લઈને વાવણીને લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે, જે દરેક લોકો માટે ખૂબ કામના બની શકે. એટલા માટે હું તમને જણાવી દઉં મિત્રો, જે વાવણી છે તેને લઈને અપડેટ આવી રહી છે. તો 3 તારીખો જાહેર કરવામાં આવી છે વાવણીને લઈને, ચોમાસાની વાવણીને લઈને. તો આ વર્ષ 2026નું જે ચોમાસું છે તેના વિશે અપડેટ આપીએ તો અહીંયા લખી લઈએ પહેલાં તો, કે જેનાથી લોકો પણ વાંચીને સરળતાથી સમજી શકે. તો ચોમાસા 2026ને લઈને વાવણી જે છે મિત્રો કઈ તારીખે થઈ શકે તેના માટે જે છે મિત્રો 3 તારીખો અત્યારે હાલ અહીંયા સામે જે છે મિત્રો આવી રહી છે. 3 તારીખ કઈ છે એ પણ સમજીએ તેના પહેલા અહીંયા તમને વિસ્તારથી બધું લખીને સમજાવું, કે જેનાથી તમામ લોકો જે છે તેમના મગજમાં આ વાત બેસી જાય અને લોકો જે છે તે સરળતાથી સમજી શકે. તો મિત્રો જે કંઈ પણ તારીખો સામે આવી રહી છે વાવણીને લઈને, તો મિત્રો અત્યારે હાલ જે પહેલી તારીખ આવી રહી છે 15 જૂન, બીજી તારીખ છે 21 જૂન અને ત્રીજી તારીખ છે 3 જુલાઈ. તો મિત્રો આમ જોવા જઈએ તો અત્યારે 5મો મહિનો અને મે મહિનો ચાલી રહ્યો છે. તો જે 6ઠ્ઠો મહિનો છે આવનારો, જે જૂન મહિનો છે, જેમાં દર વર્ષે ચોમાસું શરૂ થાય છે, તો આવનારો જે 6ઠ્ઠો મહિનો અને જૂન મહિનો છે તેની 15 અને 21 તારીખ, અને 7મા મહિનો એટલે કે જુલાઈ મહિનાની 3 જુલાઈ, આ સમયગાળા દરમિયાન, આ તારીખો દરમિયાન જે છે તે મિત્રો ખાસ કરીને અહીંયા તમને વાવણીની તારીખો જે છે તે સામે આવી છે, અને વાવણી થતી જોવા મળી શકે. વાવણી લાયક વરસાદો સારા પડતા જોવા મળી શકે. તો આ બધી તારીખો મેં તમને જણાવી. બાકી જ્યારે નજીક આવશે સિસ્ટમ અને આખું ચોમાસું પહેલાં કેરળ પહોંચશે, અંદમાન નિકોબાર, અને ત્યાર પછી મહારાષ્ટ્ર થઈને ગુજરાત ઉપર આવશે, એને હજુ 1 મહિનો અંદાજિત લાગી જશે. અને આપણે 1 મહિનાની અંદર રેગ્યુલર અપડેટ જે છે તે આપતા રહીશું આ ચેનલ ઉપર. એની માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો, જેથી કરીને રેગ્યુલર તમને આ બધી અપડેટ મળી જાય. બીજા નંબરે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. કયા ગામથી આ વિડીયો જોઈએ પણ કોમેન્ટમાં જણાવી દેજો. બાકી ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.